કોવિડના પેન્ડેમિક બાદ મકાનોના ભાવમાં એ અચાનક જે ઉછાળો આવ્યો અને તેની અસર એ હવે ધીરે ધીરે ઓસરી ગઈ છે. અધૂરામાં પૂરું મંદીના માહોલ વચ્ચે ડિમાન્ડની સરખામણીએ સપ્લાય એ ઘણો જ વધી જવાને કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં નિર્માણ થઈ છે. અમદાવાદમાં નવા પ્રોજેક્ટમાં અડધો અડધ મકાન વહેંચાયા વિના જ એ પડી રહ્યા છે. જો કે બજારમાં ડિમાન્ડ ન હોવાથી બિલ્ડરોના પૈસા તો સલવાયા જ છે, પરંતુ સાથે જ પહેલાં જે ગતિએ નવા પ્રોજેક્ટ એ જે લોન્ચ થઈ રહ્યા હતા તેમાં પણ મોટો એ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદની અંદર એક રિપોર્ટના પ્રમાણે વહેંચાણ ઘટવાના કારણે બિલ્ડરે નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ તેમજ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ શરૂ કરવા માટે હવે ઉદાસીન બન્યા છે. ખાસ તો અમદાવાદના સૌથી ઝડપી ડેવલપ થઈ રહેલા એરિયા જેમ કે થલતેજ, સિંધુ ભવન અને ઇસ્કોન આંબલીમાં હાલ 66% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વહેંચાયા વગરના એમને પડ્યા હોવાનું એક અખબાર રિપોર્ટની અંદર સામે આવ્યું છે. આ ટ્રેન્ડ અંગે અમદાવાદ રિયલ એસોસિએશનના સૂત્રોએ ટાંકીને જ્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલ અને ખાનગી પત્રકારોને જે અહેવાલની અંદર જણાવ્યું હતું કે જેમાં ફક્ત થલતેજ, સિંધુ ભવન અને ઇસ્કોન આંબલી જ નહીં પરંતુ અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં અનસોલ્ટેડ ઇન્વેન્ટરી એટલે કે વહેંચાયા વગરના મકાનોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે અને ઘણા પ્રોજેક્ટ એ પૂરા થઈ ગયા બાદ પણ તેમાં વહેંચાણ નથી થઈ રહ્યું. મકાનોના વહેંચાણ માટે બ્રોકર્સની શરણે પહોંચેલા બિલ્ડર્સ તેમજ હાઈ બ્રોકરેજ ઓફર કરી રહ્યા હોવા છતાં પણ બિલ્ડર્સ અને દલાલોને બાયર શોધવામાં ફાંફા પડી રહ્યા છે. કેટલાક એક્સપર્ટનું એવું પણ કહેવું છે કે અમદાવાદમાં નવા પ્રોજેક્ટમાં વહેંચાયા વગરના મકાનોનું પ્રમાણ એ 45% જેટલું છે, એટલે કે અડધો અડધ પ્રોજેક્ટ એ વહેંચાયા વગરના પડ્યા છે અને નવા પ્રોજેક્ટની સાથે સાથે મંદીની જે અસર એ રીડેવલપમેન્ટ પર એ જોવા મળી રહી છે. અર્બન રીડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર શાહે આ આખા મામલે એવું જણાવ્યું હતું કે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં સપ્લાય વધારે પડતો થઈ ગયો છે અને રીડેવલપમેન્ટ સ્કીમ સાથે સંકળાયેલા ઘણા બિલ્ડર્સ હવે એવું વિચારી રહ્યા છે કે તેમણે વધુ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લેવા જોઈએ કે પછી નહીં. જીતેન્દ્ર શાહે એવું પણ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી છે અને જંત્રીને કારણે સમગ્ર પ્રોજેક્ટને કોસ્ટિંગને પણ અસર પડી રહી છે. આ સિવાય લિક્વિડિટીનો મુદ્દો પણ ખરીદદારોના એસેસમેન્ટ પર અસર કરી રહી છે, જેના કારણે રેસિડેન્શિયલ યુનિટ્સનું વેચાણ એ ધીમું થઈ રહ્યું છે. બિલ્ડર અને ડેવલપર્સનું આ અંગે એવું પણ કહેવું છે કે રિયલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા માટે સરકારની સહાયની જરૂર પડે છે. જો કે કેટલાક ખાનગી ગ્રુપના જે માલિકો છે તેમણે એવું પણ કહ્યું હતું કે અમદાવાદમાં હાલ અનેક એવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલી મંદીના કારણે તેમને 2 જેટલા પ્રોજેક્ટો એ હોલ્ડ પર મૂકી દીધા છે. તો કેટલાક રીડેવલપમેન્ટ જે કરી રહ્યા બિલ્ડર છે તે લોકો એવું પણ કહી રહ્યા છે કે અનેક એવા પ્રોજેક્ટની કામગીરી તો લઈ લીધી છે પરંતુ હાલ પૂરતી મંદીના કારણે હોલ્ડ પર મૂક્યું છે. તો એક એવો પણ મુદ્દો એ પ્રસ્તુત થયો હતો કે એક તો રિયલ એસ્ટેટ માર્કેટ એ મંદું છે અને તેમાં પણ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે સરકારના ઓછા સપોર્ટના કારણે પરિસ્થિતિ એ વધારે ખરાબ બની છે. તેમ પણ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ પર ટેક્સમાં ઘટાડો કરે અથવા તો તેને દૂર કરે તો બિલ્ડર્સે આવા પ્રોજેક્ટ પર વધારે કામ કરવા માટે તૈયાર છે, કેમ કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ એ ગૂંચવણ ભરેલા હોય છે અને તેમાં પર રિટર્ન પણ મળતું ન હોવાના કારણે સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલ વેચાણ એ ધીમું પડ્યું છે. સૌથી વધુ અસર એ અમદાવાદને થઈ રહી છે, કેમ કે ગુજરાતના એ ટોપ મોસ્ટ બિલ્ડરો અને સાથે જ વધુમાં વધુ રિયલ એસ્ટેટનું બાંધકામ એ હાલ અમદાવાદના એ તમામ એ ખૂણે થઈ રહ્યું છે, પરંતુ ખાસ ફટકાર એ અમદાવાદના સૌથી વધુ મોટા માર્કેટ વિસ્તાર એટલે કે થલતેજ, સિંધુ ભવન એ વિસ્તારની અંદર થઈ રહ્યું છે. ગુજરાત રેરાના ડેટા પ્રમાણે રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અમદાવાદ એ ટોપ પર છે અને ત્યારબાદ વડોદરાનો નંબર આવે છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં કુલ 3.46 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે અને તેમાંથી એકલા અમદાવાદનું જ 1.45 લાખ કરોડ એટલે કે 42% ઇન્વેસ્ટ થયા છે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી મંદી આવ્યા કરતી હોય છે અને બજારમાં જ્યારે તેજીનો માહોલ હોય છે ત્યારે મકાનોના ભાવ જાણે દિવસેના દિવસે એટલા વધી ગયા હોય કે એની કોઈ સીમાંકન નથી થતું. જો કે મંદીના માહોલમાં મકાનોના ભાવમાં જરાસગરો ઘટાડો થતો નથી હોતો, જેના કારણે મિડલ ક્લાસના લોકોએ તેજી કે મંદી કશો ફરક નથી પડતો, કારણ કે તેમના માટે ઘર ખરીદવું એ ક્યારેય આસાન નથી રહેતું. હાલના સમયની જ વાત કરીએ તો મંદીના કારણે પણ લોકોએ મકાન ખરીદવા જેવું મોટું આર્થિક રિસ્ક લેતા અચકાઈ રહ્યા છે. વળી રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં જેટલો ઘટાડો કરાયો છે તે પ્રમાણે હોમ લોન સસ્તી નથી થઈ અને લોન પર ઘર ખરીદવા પણ ટેક્સમાં કોઈ રાહત ન મળતી હોવાથી આ રૂટથી પણ કોઈ રોકાણ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. માટે કોઈ માર્કેટની અંદર નવા મકાનો લેવા માટે પણ તૈયાર નથી થઈ રહ્યું. અને તેવામાં અમદાવાદની અંદર હવે જે રિયલ એસ્ટેટ માર્કેટની અંદર મંદી છે એ મંદીના કારણે રિયલ એસ્ટેટ માર્કેટના બિલ્ડરો એ હવે સરકાર પાસે અનેક એવી માંગ મૂકી રહ્યા છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ રિયલ એસ્ટેટની મંદી એ ક્યાં સુધી જોવા મળે છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.